ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે મધ્ય ગુજરાતના કૃષિ મહોત્સવને ખુલ્લો મૂકતા અકસ્માતમાં મોતને ભેટેલા ગોપીનાથ મુંડેને શ્રદ્ધાસુમન આપ્યા હતા। આજરોજ છોટાઉદેપુર ખાતે ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેનના વડપણ હેઠળ કૃષિ મહોત્સવનું આયોજન કરાયું હતું। મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સહિત અગ્રણીઓની હાજરીમાં મધ્ય ગુજરાતના 8મા મહાકૃષિ મહોત્સવનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે આનંદીબેન પટેલે કૃષિ અને પશુપાલન પ્રદર્શન નિહાળ્યું હતું। આનંદીબેન પટેલના હસ્તે કૃષિ મહોત્સવ અંતર્ગત ખેડૂતોને પ્રોત્સાહિત કરતા પુરસ્કૃત પણ કરવામાં આવ્યા હતા। કૃષિ મહોત્સવની ઉજવણીના પ્રારંભ પ્રસંગે આનંદીબેન પટેલે મીડિયા સાથેની વાતચીતમાં ખેડૂતો માટે સરકાર ખૂબ જ પારદર્શક નીતિ સાથે કાર્ય કરશે તેમજ ખેડૂતોને ઈ-જમીન નોંધણી માટે આહવાન કર્યું હતું। મુખ્યમંત્રી આનંદીબેન પટેલ મહિલાઓને ઘરોમાં શૌચાલય બનાવવા આહવાન કરતા મહિલાઓ આગળ આવે તેવી લાગણી વ્યક્ત કરી હતી। મુખ્યમંત્રી આનંદીબેન પટેલે છોટાઉદેપુર મુલાકાત ટાણે ભાજપના વરિષ્ઠ નેતા તથા કેન્દ્રીય મંત્રી ગોપીનાથ મુંડેના નિધન અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું। મુખ્યમંત્રીએ ગોપીનાથ મુંડેને શ્રદ્ધાસુમન અર્પણ કરતા ગોપીનાથ મુંડેની ભાજપને ખોટ ચાલશે તેમ જણાવ્યું હતું। વિકાસ કરવા માટે જેમણે પ્રયાસ કર્યો અને હમણાં જ નવી સરકાર બની કેન્દ્રમાં ત્યારે તેઓ ગ્રામ વિકાસ મંત્રી તરીકે એમને જવાબદારી સોંપાઈ, પરંતુ એમનો લાભ દેશની જનતા ન લઈ શકી। એક અકસ્માતની અંદર તેઓનો દેહાંત થયો અને આપણી વચ્ચેથી એ ચાલ્યા ગયા। દેશના રાજકારણની અંદર અદનો ભાગ એ ભજવતા હતા અને ભૂતકાળમાં પણ તેઓએ રાજ્ય સરકારની અંદર પણ મંત્રી તરીકેનું દાયિત્વ નિભાવ્યું હતું। આવા એક સંનિષ્ઠ કાર્યકર્તા, ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રીનું જ્યારે નિધન થયું છે ત્યારે અમે સૌ એમને શ્રદ્ધાંજલિ અર્પીએ છીએ અને એમના આત્માને પરમાત્મા શક્તિ આપે અને શાંતિ અર્પે એવી પ્રાર્થના કરીએ છીએ।